નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અમરેલીથી મળી રહ્યા છે. દેશની છબી ખરડાવવા બદલ કોંગ્રેસ વિરુદ્ધ અમરેલી ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો છે. દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટ ભારત દેશ વિશે કરાયેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસની માનસિકતાને દેશ વિરોધી ગણાવી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજે અમરેલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડવાનો ગંભીર આરોપ લગાવી મહિલા કાર્યકરોએ ધરણા યોજ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. દેશનું અપમાન ક્યારેય સાખી લેવાશે નહીં તેવી ચેતવણી સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. અમરેલી ભાજપ યુવા મોરચા તેમજ ભાજપ મહિલા મોરચાએ આ મામલે કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ કરી છે. અમરેલી ખાતે મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરવા આવ્યું છે. કેમ કે રાહુલ ગાંધીએ એઆઈ સમિટમાં દિલ્હી ખાતે જે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, બધા નાગરિકોનું અપમાન કર્યું છે, બદલ અમે આજે એનું પુતળા દહન કર્યું હતું અને અમે મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આ તકે અમારા જિલ્લા ભાજપ અતુલભાઈની ટીમ, યુવા ભાજપ ચેતનભાઈની ટીમ અને સમગ્ર અમારા બહેનો મહિલા મોરચાની ટીમ હાજર રહી અને અમે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો અને પુતળા દહન કર્યું. દિલ્હીમાં યોજાયેલ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વભરના આગેવાનો નેતાઓ ઉપસ્થિતિમાં કોંગ્રેસે જે એની મેલી મુરાદ જતી કરી છે, આખા દેશને બદનામ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉઘાડા શરીરે એઆઈના સમિટ ઉપર જઈને વિરોધ કરીને ભારત દેશનું માથું શરમથી ઝુકાવી દીધું છે.